ભાજપમાં હવે ભડકો થયો છે। વડોદરામાં રંજનબેન ભટ્ટના જે પોસ્ટર વિવાદ જે ચાલી રહ્યો છે તે પોસ્ટર વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। તો હવે સામ્યવાદ સમાચાર સામે આવ્યા છે કે રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી છે। ત્યારે કયા કારણોસર રંજન ભટ્ટે આ ચૂંટણી લડવાની ના પાડી છે તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડોદરાથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ કે જે પોસ્ટર વિવાદ લઈને અત્યાર સુધી ચર્ચામાં રહ્યા અને હવે આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે રંજન ભટ્ટે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે રંજન ભટ્ટને ભાજપે વડોદરા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે। આ તરફ હવે અંગત કારણો આપી રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરતા વડોદરાનું અને ભાજપનું રાજકારણ ગરમાઈ ગયું છે। વડોદરા ભાજપમાં જૂથવાદને લઈને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે તેમણે સોશિયલ મીડિયા મારફતે આ જાણકારી આપી છે। તેમણે ફેસબુક પર એક પોસ્ટ મૂકી છે અને પોસ્ટમાં લખ્યું છે, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024ની લડવાની અનિચ્છા દર્શાવું છું। વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું જ્યારથી નામ જાહેર થયું હતું ત્યારથી વડોદરા શહેર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો। કારણ કે કોંગ્રેસના નેતાઓ તો આ નિર્ણયને લઈને નારાજગી દર્શાવી રહ્યા હતા, પરંતુ સાથે સાથે ભાજપના જ કેટલાક નેતાઓ પણ રંજનબેન ભટ્ટને જે લોકસભાની ટિકિટ આપી તેનાથી તેઓ નારાજ થયા હતા અને વિવાદ થયો હતો। ત્યારે ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી। તે બાદ વડોદરા લોકસભા બેઠક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું। જોકે 3 દિવસ પહેલા શહેરના હરણી રોડ સંગમ 4 રસ્તા પાસે આવેલી વિવિધ સોસાયટીઓમાં વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો લાગ્યા હતા। જોકે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આ બેનરો લગાવનાર કોંગ્રેસના કાર્યકરો હરેશ ઉર્ફે હરિઓડ, ધ્રુવિત વસાવા સહિત 3ની ચૂંટણી આચાર સંહિતાના ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી અને તેઓની પૂછપરછ કરી હતી। વારસિયા પોલીસ સંગમ 4 રસ્તા વિસ્તારમાં બેનરો લગાવનાર હરીશ ઉર્ફે હેરિઓડની પૂછપરછ પણ કરાઈ હતી। તે જ સમયે શહેરના વડસર ખિસકોલી સર્કલ પાસે સીએમ અને શહેર પ્રમુખે વડોદરાનો વિકાસ કર્યો નથી તેવા બેનરો લાગતા તંત્રમાં પણ દોડધામ મચી હતી। તો આ દિવસ દરમિયાન શહેરના રાજકારણમાં બેનર પ્રકરણ ચર્ચાનો વિષય રહ્યો હતો। ત્યારે અચાનક જ હવે રંજનબેન ભટ્ટે જે સોશિયલ મીડિયા પર આજે પોસ્ટ મૂકી છે અને લોકસભાની ચૂંટણી લડવાની જે અનિચ્છા દર્શાવી છે તેને લઈને રાજકારણમાં ફરીથી ગરમાવો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ કોંગ્રેસના ઉમેદવાર અમદાવાદના પૂર્વ બેઠકથી જેની લોકસભાની ટિકિટ મળી હતી તેવા રોહન ગુપ્તાએ પણ પહેલા આવી જ રીતે ઉમેદવારી પાછી ખેંચી હતી અને ત્યારબાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને હવે ભાજપમાં એ જ વસ્તુ ફરીથી થઈ રહી છે। ભાજપના જ વડોદરાના રંજનબેન ભટ્ટ કે જેમને લોકસભાની ટિકિટ મળી હતી અને હવે તેઓ આ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી રહ્યા છે। આવા એક નહીં પરંતુ અનેક એવા નેતાઓના કિસ્સા સામે આવી ચૂક્યા છે કે જેમને ઉમેદવાર બનાવ્યા હોય ને પછી ચૂંટણી લડવાની ના પાડી હોય। ત્યારે હવે ફરીથી રંજનબેન ભટ્ટનો આજે વિવાદ સામે આવ્યો છે પોસ્ટર બેનરને લઈને અને ત્યારબાદ તેમની આ ચૂંટણી ન લડવાની ઈચ્છા જે તેમણે વ્યક્ત કરી છે, એટલે કે ચૂંટણી લડવાથી તેમને અનિચ્છા દર્શાવી છે તેને લઈને હવે કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે કે આ પાછળ ક્યાંક ને ક્યાંક આ પોસ્ટર બેનરનો જે વિવાદ છે અને તેમના પર જ્યોતિ પંડ્યાએ લગાવેલા જે ભ્રષ્ટાચારના આરોપો છે તે ક્યાંક ને ક્યાંક તેનું કારણ હોઈ શકે। તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।